નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. કલ્પના કરો કે ગુજરાતભરના 80,000થી વધુ સીસીટીવી એક જ નેટવર્કમાં જોડાઈ જાય. શહેરના એક ખૂણે કોઈ શંકાસ્પદ વાહન દેખાય કે વ્યક્તિ દેખાય તો એ પળવારમાં ટ્રેક થઈ જાય. પોલીસની વોચલિસ્ટમાં રહેલી વ્યક્તિ વાહનની હિલચાલ ટ્રેક થઈ જાય અને ક્ષણવારમાં જ પોલીસને એલર્ટ આપી દે. આ વાત તમને ફિલ્મી લાગશે, કદાચ વધારે પડતી લાગશે, પરંતુ હવે ગુજરાત પોલીસ તેને વાસ્તવિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026ના માધ્યમથી આ ટેકનોલોજીને વાસ્તવિકતા બનાવવાની દિશામાં પોલીસ આગળ વધી રહી છે અને હવે 80,000થી વધુ સીસીટીવી કેમેરાને એકબીજા સાથે જોડીને એઆઈની મદદથી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વધુ સ્માર્ટ પોલીસિંગ કરવા જઈ રહી છે. આ માટે દેશની સૌથી પહેલી એઆઈ અને સીસીટીવી હેકાથોન યોજી રહી છે, જેમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, ટેક કંપનીઓ અને ટેકનોલોજી નિષ્ણાંતને બોલાવવામાં આવશે. સ્પર્ધકોને પહેલી વખત લાઈવ સીસીટીવી ફીડ પર વાસ્તવિક પોલીસિંગની પરિસ્થિતિમાં પોતાની ટેકનોલોજીનું પરીક્ષણ કરવાની તક મળશે. જો કંઈ સવાલ એ નથી કે એઆઈ પોલીસને કેટલી સ્માર્ટ બનાવશે, સવાલ એ પણ છે કે એઆઈની નજર કેટલી સચોટ હશે. જો એઆઈ કોઈ નિર્દોષને શંકાસ્પદ ગણાવી દે તો જવાબદારી કોની? 80,000 કેમેરામાંથી જે ભેગો થાય છે ડેટા, એ સુરક્ષિત કેટલો હશે? અને સૌથી મોટો સવાલ, સુરક્ષિત ગુજરાત માટે વધતી એઆઈની નજર અને નાગરિકની પ્રાઇવસી વચ્ચે સંતુલન કેવી રીતે જળવાશે, બેલેન્સ કેવી રીતે જળવાશે? કારણ કે એક તરફ સ્માર્ટ પોલીસિંગનો નવો યુગ છે અને બીજી બાજુ સર્વેલન્સ, સાયબર સિક્યોરિટી, પ્રાઇવસીના સવાલો. તો શું આ 80,000 સીસીટીવી ગુજરાતની સુરક્ષાની ત્રીજી આંખ બનશે કે પછી એઆઈની આ વધતી નજર સામે નવા પડકારો પણ ઊભા થશે? આજના એજન્ડામાં આજના આ વિશેષ વિષય પર આપણે ચર્ચા કરીશું કે 80,000 સીસીટીવી, એક એઆઈ નેટવર્ક, ગુજરાત વધુ સુરક્ષિત બનશે કે સર્વેલન્સ વધશે? ચર્ચા કરીશું. આપણી સાથે કેટલાક એવા ગેસ્ટ છે, એવા એક્સપર્ટ્સ છે કે જે ખૂબ સરળ ભાષામાં સમજાવશે કે ખરેખર આ સિસ્ટમ કામ કેવી રીતે કરશે, એના ફાયદા શું છે ને ચિંતા, કન્સર્ન શું છે. આપણી સાથે એઆઈ એક્સપર્ટ ઋષભ શાહ સ્ટુડિયોમાંથી જોડાયા છે. સર, સ્વાગત છે આપનું. આપણી સાથે સાયબર એક્સપર્ટ અક્ષર રત્નાની પણ જોડાયા છે. આપનું પણ સ્વાગત છે. ઋષભભાઈ, સૌથી પહેલાં આપની પાસે આવીએ. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ જે શરૂ થયો છે, એને લઈને ઘણી બધી એવી સિદ્ધિઓ છે કે જે પહેલાં કલ્પના કરવી પણ અશક્ય હતી, એ હવે હાંસલ કરવા લાગ્યા છે લોકો. પરંતુ બીજી બાજુ એને લઈને કેટલાય પડકારો પણ છે, કેટલી ચિંતાઓ પણ છે. હવે ગુજરાત પોલીસ દેશભરમાં જે પહેલી વખત હેકાથોન કરવા જઈ રહી છે કે જેમાં 80,000 સીસીટીવી ફૂટેજ હશે, સીસીટીવી કેમેરા હશે, એક જ એઆઈ નેટવર્કના અંતર્ગત આવશે અને એવો દાવો કરાઈ રહ્યો છે કે જો આ મોડેલ સક્સેસફુલ જાય છે તો એ પોલીસિંગની દિશામાં એક ખૂબ મોટી હરણફાળ હશે. સૌથી પહેલાં આપનો વ્યૂ જાણવો છે, આપનો મત જાણવો છે આને લઈને. જરૂરથી. આ જો આવી રીતના પોલીસિંગ જે થઈ રહ્યું છે એઆઈથી, જે 80,000 કેમેરાને એકત્રિત કરીને એનું જે વિડીયો લઈને જે કરવામાં આવી રહ્યું છે, એ બહુ જ સરસ સ્ટેપ છે ગુજરાત પોલીસનું અને થવું જ જોઈએ. તો આ જે અત્યારના થઈ રહ્યું છે, ટેકનોલોજીમાં આપણે હરણફાર ભળી રહ્યા છે. હંમેશા એઆઈના કારણે આપણે આગળ તો વધીશું જ, રાઈટ? અને દરેક જગ્યાએ ક્યાંક હશે કે એને જોખમો પણ ઊભા થશે. એ જોખમોને નિવારી શકાય છે. એનો મતલબ એ નથી કે આપણે એઆઈને, ટેકનોલોજીને ના યુઝ કરીએ આમાં. બિલકુલ. એટલે એ જે ચિંતાઓ છે એને દૂર કરવા માટે બીજા કયા સોલ્યુશન્સ અપનાવવા જોઈએ એ પણ જરૂર છે. અક્ષર રત્નાની પણ આપણી સાથે જોડાયેલા છે, સાયબર એક્સપર્ટ છે. અક્ષરભાઈ, કદાચ 2 દાયકા પહેલાંનું, 20 વર્ષ પહેલાં જે ગુજરાત પોલીસ કે પછી કોઈ પણ પોલીસ સામે જે પડકારો હતા, જે સ્થિતિ હતી, એ અલગ હતી. આ ટેકનોલોજીનો યુગ છે, આપણને ઘણા બધા એના ફાયદા મળ્યા છે, પણ સામે ઘણા પડકારો પણ ઊભા થયા છે. હવે આ પોલીસ જે હેકાથોન કરવા જઈ રહી છે, અને તમને શું લાગે છે કે આ મોડલ કઈ દિશામાં આગળ વધી શકે? તો સૌથી પહેલા જોઈએ તો આ મોડલ બહુ બધો ડેટાને કોરિલેટ કરશે. એઆઈ બહુ બધા ડેટા ઉપર કામ કરશે અને કોરિલેટ કરીને આ મોડલ ઉપર એવી સ્થિતિઓ આવશે કે કોઈ પણ ધારો કે એક વ્હીકલ બાયપાસ કરે છે, કોઈ પણ ટ્રાફિક સિગ્નલને બાયપાસ કરીને આગળ વધે છે, તો એ કોરિલેટ કરીને આખા રસ્તા સુધી એને કોરિલેટ કરીને ટ્રેક કરવું જોઈએ. તો આ એઆઈ મોડલ એવી રીતે કામ કરશે જેમ કોઈ માણસ અગર ટ્રેક કરવા બેસે તો એને બહુ ટેકનિક્સ અને સ્કિલ જોઈએ, પણ આ એઆઈને સ્કિલ એક બહુ બધી આગળ વધી રહી છે, જેના કારણે આ બધી વસ્તુ આથી ઇઝીલી અચીવ કરી શકાય છે.
બિલકુલ આપણે હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ આપણી સાથે જોડાશે, ત્યારબાદ એમની પાસેથી પણ આપણે એમની શું ચિંતાઓ છે આ ટેકનોલોજીને લઈને એ આપણે વાત કરીશું. પણ ઋષભભાઈ, આપણે જે કહ્યું કે આને જો આપણે પોઝિટિવલી લઈએ, સકારાત્મક રીતે લઈએ તો ખૂબ ફાયદાકારક રહેશે. પરંતુ જેમ હમણાં મેં ઇન્ટ્રોડક્શનમાં જ એક સવાલ એમાં આવી ગયો હતો કે જો કોઈ ખોટા વ્યક્તિ પર એ ટ્રિગર કરે છે, એટલે એમ વ્યક્તિ સાચું છે પણ ખોટી રીતે ટ્રિગર થાય છે અને એ શંકાની લિસ્ટમાં આવી જાય છે, પછી આપણને ખબર છે કે આપણી સિસ્ટમ કેટલી પેચીદી છે, કોમ્પ્લિકેટેડ છે, અને એ જ એક કારણ છે કે એક સામાન્ય માણસ પોલીસ પાસે અથવા તો સાક્ષી બનતા પણ ડરતો હોય છે. એને ડર લાગે છે કે ક્યાં જ હું આમાં ન ફસાઈ જાઉં. જો આવું થાય છે કે કોઈ ખોટા વ્યક્તિ પર ટ્રિગર થાય છે તો પછી જવાબદારી કોની? સાચી વસ્તુ છે આપની. એઆઈથી આ એક જોખમ છે, પણ એ જોખમને નિવારી શકાય છે જો આપણે પ્રોપર ગવર્નન્સ રાખીએ, પ્રોપર ઓડિટ ટ્રેલ રાખવામાં આવે અને પ્રોપર હ્યુમન ઇન ધ લૂપ સિસ્ટમ રાખવામાં આવે. આ જે સિસ્ટમ છે એ પોલીસને હેલ્પ કરતી સિસ્ટમ હશે, એક સપોર્ટ સિસ્ટમ હશે. ફાઇનલ ડિસિઝન જે ત્યાંના એક્સપર્ટ પોલીસમેન બેઠેલા હશે એમના થ્રુ લેવામાં આવશે. બટ અત્યાર સુધી કેવું થતું હતું કે સીસીટીવી કેમેરા ખાલી રેકોર્ડિંગનું કામ કરતા હતા અને કોઈ બી ઘટના ઘટી જાય એના પછી પ્રોએક્ટિવ બનતા હતા, રાઈટ? જ્યારે આ ઘટના ઘટે એની પહેલાં જ આપણે એને રિએક્ટિવ બનાવી શકીએ છીએ કે કોઈ બી જગ્યાએ કંઈ સસ્પિશિયસ એક્ટિવિટી થઈ શકે છે તો એ ટ્રિગર એલાર્મ મૂવ કરી શકે છે ને ત્યાં પોલીસ જોઈ શકે છે કે ભાઈ આ વસ્તુ શું છે. કોઈ ગાડીમાં નંબર પ્લેટમાં કંઈ અપ એન્ડ ડાઉન લાગે છે કે એ લાગે છે કે એ ગાડી સસ્પિશિયસ છે તો પોલીસ એનો પીછો કરીને જોઈ શકે છે. તો હંમેશા આ સિસ્ટમના જેમ સિક્કાના બે બાજુ હોય એમ આ સિસ્ટમના બે બાજુ છે, પણ આમ તમે જોવા જશો તો એ હેલ્પફુલ થાય છે. અને આમાં જો આપણે પોલીસ ફાઇનલ જે એક્સપર્ટ પોલીસ છે એને આ સપોર્ટ સિસ્ટમમાં મૂકવામાં આવે તો ઘણું આ લાભદાયી નીવડશે ગુજરાત પોલીસને. હા, બિલકુલ. પ્રોસ કોન્સ દરેક વસ્તુના હોય છે, પરંતુ પ્રોસ પર કેવી રીતે ધ્યાન આપવું અને કોન્સને કેવી રીતે નિવારી શકાય એની આ વાત છે. અક્ષરભાઈ, આપની પાસે આવીએ. જે એક મુખ્ય ચિંતા એ છે કે પ્રાઇવસી, રાઇટ ટુ પ્રાઇવસીનું વાયોલેશન થશે આમાં, કારણ કે સતત સર્વિલન્સ થાય છે, સતત તમારી હિલચાલ, તમારી મૂવમેન્ટ રેકોર્ડ થઈ રહી છે. તો શું તમને લાગે છે કે આ જે ચિંતા છે ઘણા બધા હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટની કે આમાં અમારો જે પ્રાઇવસી, રાઇટ ટુ પ્રાઇવસી છે એ ક્યાંય રહેશે જ નહીં, ગોપનીયતાનો અધિકાર છીનવાઈ જશે, તો એને લઈને તમારું શું કહેવું છે? આ બધી વસ્તુમાં સેમ દરેક સિક્કાના બે પહેલું હોય છે. તો આમાં પ્રોસ છે પણ પછી કોન્સ પર છે. અમે જેટલા પણ ડેટા આપણે પ્રોવાઈડ કરીએ છીએ એઆઈને એ ડેટા મળી જાય છે અને એઆઈ ટ્રેન થાય છે ડેટાથી. તો આ વસ્તુ સારી છે કારણ કે એઆઈ મોડલ સ્ટ્રોંગ થશે આ વસ્તુથી. પણ એનો એક બેકસ્લેશ પર છે જ્યાં તમારો ડેટા મિસયુઝ પણ થઈ શકે છે, જ્યાં એઆઈને હેક પણ કરી શકાય છે. એવા ઘણા બધા અટેક્સ નીકળી ગયા છે જ્યાં એઆઈને મિસયુઝ કરીને ડેટાને ઇન્જેક્ટ કરીને ડેટા મેનિપ્યુલેટ કરી શકાય છે, ડેટા એક્સટ્રેક્ટ કરી શકાય છે. તો આ વસ્તુ ઉપર પણ આપણને ધ્યાન આપવું જોઈએ. એઆઈ ઉપર વીએપીટી, એઆઈ ઉપર સિક્યોરિટીના પગલાં લેવા જોઈએ. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, હા, આ એક સવાલ કે જો પોલીસ પોતે જ, કારણ કે આમાં બધું પોલીસના હાથમાં છે, જો ઓપરેટર પણ પોલીસ છે, રેગ્યુલેટર પણ પોલીસ છે, તો તમને લાગે છે કે એના ઉપર પણ એક ઇન્ડિપેન્ડન્ટ કોઈ બોડી કે કોઈ વ્યક્તિ હોવું જોઈએ? હા, કારણ કે જેમ રેગ્યુલેશન્સ અને ગવર્નન્સની વાત થઈ રહી છે તો એક સ્ટ્રોંગ સ્ટ્રિક્ટ મોડલ બનાવવું જોઈએ. ત્યાં આ મોડલની સ્ટ્રિક્ટ રાઇટ્સ આ ગવર્મેન્ટ ઉપર, આ ગવર્મેન્ટની જોડે જ હોય છે. કોઈ પણ મિસયુઝ ના કરી શકાય આ મોડલને. આ મોડલ પબ્લિકલી ક્યાંય પર એક્સેસિબલ ના થવું જોઈએ, કારણ કે આ મોડલને બધી જ ડેટા, બધી ઇન્ફોર્મેશન ખબર હોય છે. તો કોઈ પણ માણસ આને મિસયુઝ કરી શકે છે. તો આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ, આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અને ઋષભભાઈ, આ જે વાત થઈ રહી છે કે આ યોજના હજુ તો આ બહુ જ એમ કહી શકાય કે શરૂઆતના સ્ટેજમાં છે અને હજુ તો એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે ખૂબ મોટો, પછી એમાં આગળ વધવામાં આવશે હેકાથોનમાં. પરંતુ આ જે મુખ્ય ચિંતા છે, તમને શું લાગે છે કે ખતરો શું હોઈ શકે અને એને નિવારવા માટે પોલીસે શું કરવું જોઈએ, શું ધ્યાનમાં રાખવું જોઈએ? ખતરાઓ એ જ હોઈ શકે કે એઆઈ એને ખોટું ડિટેક્ટ કરી શકે છે, તો એ વખતે ત્યાં જે બી પોલીસ ઓફિસર બેઠેલા છે એ વસ્તુને સાચી જાણ કરી શકે છે. બીજો ખતરો હોઈ શકે છે કે ડેટા સિક્યોરિટીનો ખતરો હોઈ શકે છે કે આ ડેટા જ્યાં પ્રોસેસ થાય છે એ ડેટા આપણો ડેટા છે, આપણા નાગરિકોનો ડેટા છે, જે બહાર ના જોવો જોઈએ. તો આને એક ઇન્ડિજિનિયસ તમારે જેમ નરેન્દ્ર મોદી સાહેબ કહે છે એમ આપણે સર્વર પર, આપણા પોતાના સર્વર પર, પોતાના મોડેલ ઉપર આ વસ્તુને લઈને જવું જોઈએ કે જેનાથી આ ડેટા આપણી જોડે જ રહે. આની જે બી એઆઈને ડેટા આપવામાં આવેલા છે એ જે તે બી
બહાર આ ડેટા લીક ના થાય એ બધા આ ડેટા સિક્યોરિટી અને ખોટું ડિટેક્શન આ બે જ જોખમ હોઈ શકે છે, પણ એને નિવારી શકાય છે કારણ કે હજુ ટેકનોલોજી તો શરૂઆત થઈ છે, રાઈટ. હજુ તો નવું એઆઈ આવેલું છે, તો હજુ આગળ જતાં ઘણું બધું અપગ્રેડેશન આવશે. આપણે જોયું કે 1 વર્ષની અંદર ઘણું બધું અપગ્રેડેશન એઆઈમાં આવેલું છે, તો આવું જ અપગ્રેડેશન આગળના વર્ષોમાં આવતું જશે અને આ બધી જ વસ્તુ, આ બધા જ જોખમો નિવારી શકાય એમ છે. અચ્છા, હજુ તો મોટા ભાગના લોકોને એમાં પણ જે સામાન્ય માણસ છે એમને તો ખબર જ નથી પડતી કે એઆઈ છે શું અને ખરેખર આવી રીતે કેવી રીતે કામ કરશે કે જેમાં ઇમ્પ્લિમેન્ટેશન એનું રિયલ ગ્રાઉન્ડ પર થઈ શકે, રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે, એ હજી ખબર નથી પડતી. તો આપ કઈ રીતે સમજાવશો? કારણ કે થોડા સમય પહેલા ઇલોન મસ્કે પોતે પણ કહ્યું હતું કે આ એઆઈ, અને ઘણા બધા એક્સપર્ટ્સે ચિંતા વ્યક્ત કરી કે ધીમે ધીમે એઆઈ એ સ્ટેજ પર આવી જશે કે માણસ માટે જ ખતરો બની જશે. જે મૂવીઝમાં આપણે સાયન્સ થ્રિલર્સમાં જોઈએ છે કે માણસે બનાવેલી ટેકનોલોજી માણસનું જ દુશ્મન બની જાય. તો તમને એવું લાગે છે કે આ જે આખી ટેકનોલોજી છે, આ જે મુવમેન્ટ છે અથવા તો ઇનિશિયેટિવ છે, એમાં એવું કંઈ થઈ શકે? થઈ શકે છે, પણ હંમેશા દરેક ગવર્મેન્ટને એક રૂલ હશે, એક ગવર્નન્સ રૂલ હશે, રાઈટ. તો કોઈ બી ટેકનોલોજી આવે છે એ વધારે એના લેવલ પર જશે તો એ ખતરો રૂપ બની શકે છે, પણ એ લાભદાયી પણ નીવડી શકે છે. અને જો કોઈ બી વસ્તુનો જો સાચી રીતે યુઝ કરવામાં આવે, ગવર્નન્સથી યુઝ કરવામાં આવે, તો એ હંમેશા વસ્તુને લાભદાયી નીવડે છે. જો એનો મિસયુઝ કરવામાં આવે તો એ હંમેશા ગેરલાભદાયી નીવડે છે. બટ આમાં હું માનું છું કે આગળ જતાં ગવર્મેન્ટની સ્ટ્રિક્ટ પોલિસીસ આવશે, જેમ અત્યારના વર્લ્ડ લેવલ પર બધા ગવર્મેન્ટ બનાવી રહ્યા છે, એમ ઇન્ડિયામાં પણ એક સ્ટ્રિક્ટ એઆઈ ડેટા પોલિસીસ આવશે અને એના અકોર્ડિંગલી આપણે ઘણું આગળ જતાં એ કરી શકીશું. અચ્છા, હા, જોખમને નિવારી શકીશું. હા, બિલકુલ. અક્ષયભાઈ, આપની પાસે આવે, આપણી પાસે ટેકનોલોજી આવી ગઈ છે ને એટલા માટે પોલીસિંગ સરળ પણ બન્યું છે, પણ સામે પક્ષે અપરાધીઓ જે છે એ પણ એટલા સ્માર્ટ બની રહ્યા છે. પહેલાં જે ઘરફોડ ચોરી થતી હતી, હવે આપણને ખબર છે કે સાયબર સ્કેમ્સનો વ્યાપ કેટલો મોટો વધી ગયો છે. દર થોડા દિવસે આપણને સ્કૂલ્સમાં, બેંક્સમાં, કચેરીઓમાં ધમકી આપવામાં આવે છે બોમ્બથી ઉડાવી દેવાની, અને મહિનાઓ સુધી આપણે ટ્રેક નથી કરી શકતા કે ખરેખર આ કોણ છે કે જે ધમકી આપી રહ્યું છે. આ જે આખું મોડેલ જે વિકસાવવામાં આવશે, તો તમને લાગે છે કે એ જે નેટવર્ક છે એ સાયબર અટેકનો શિકાર બની જાય તો એ પણ એક ચિંતા છે, ખતરનાક બની શકે? એકદમ સાચી વાત છે. કોઈ પણ નેટવર્ક ક્રિએટ થાય એટલે આપણે એઆઈ ને ટ્રેન કરીશું અને એઆઈ ને એક નેટવર્કમાં રન કરવામાં આવશે, અને એ નેટવર્ક સિક્યોરિટી ઉપર અમારે ટેસ્ટિંગ કરવી જોઈએ કે એ નેટવર્ક સિક્યોર છે કે નહીં. કારણ કે એઆઈ નેટવર્કમાં કોઈ પણ અટેક કરીને એના ડેટા લીક કરી શકે છે અને એને ફોલ્સ પ્રોમ્પ્ટ્સ આપીને પ્રોમ્પ્ટ્સ આપીને કોઈ પણ વસ્તુ કરાવી શકે છે. તો ઘણા બધા અટેક આમ થાય છે, કારણ કે કોઈ બી ઈમેલ સ્પૂફ કરી શકે છે, કોઈ પણ ડેટા લીક કરીને કોઈ પણ ફેક અકાઉન્ટ ક્રિએટ કરી નાખે, એવા ઘણા બધા અટેક છે. તો એઆઈના નેટવર્કને ઘણું બધું બીએપીટી અને સિક્યોરિટી આપવાની જરૂર છે આજના સમયમાં. બિલકુલ. થોડું વિસ્તારથી સમજીશું ઋષભભાઈ કે આ જે આખું મોડેલ છે એ પોલીસને વધારે સ્માર્ટ બનાવશે, ગુજરાત પોલીસને, કે પછી આ જે એક ચિંતા છે કે માસ સર્વેલન્સની એના તરફ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની જશે, એ એકમાત્ર હથિયાર બની જશે એના માટેનું? ના, તો આ પોલીસને હંમેશા સ્માર્ટ બનાવશે. આ એઆઈ પોલીસિંગથી આપણી ગુજરાત પોલીસ એક નવી સિદ્ધિ હાંસલ કરશે કે મેં જેમ કીધું કે સીસીટીવી કેમેરા જેમ અત્યારના ખાલી રેકોર્ડિંગનું કામ કરે છે, એની જગ્યાએ પ્રોએક્ટિવ બનશે, રિએક્ટિવ બનશે, રાઈટ. અને જે થતું હશે એની પહેલાંથી એને ડામવા માટેના પ્રયાસ કરશે. તો હંમેશા આ જે વસ્તુ બની રહી છે એ લાભદાયી નીવડશે જ. જે માસ કેપ્ચરિંગનું છે એને આપણે સુલટાઈ અને નિવેડી શકીએ છીએ કે આપણે પોતાનો સર્વર હોય, પોતાનું એઆઈ મોડેલ હોય, ઇન્ડિજિનિયસ વસ્તુ હોય ને જેના પર આપણે ડેટા પ્રોસેસ કરતા હોય, જેના પર સાયબર સિક્યોરિટી એક્સપર્ટ બેસીને એ સર્વરનું પ્રોપરલી સિક્યોરન્સ કરતા હોય, તો ડેટા ગવર્નન્સથી આ વસ્તુને આપણે રિઝોલ્વ કરી શકીએ છીએ. અચ્છા, આપણી સાથે એ માનવાધિકાર કાર્યકર્તા મુસ્તાક પટેલ પણ જોડાયા છે. મુસ્તાકભાઈ, આપનું સ્વાગત છે. આ આખું જે મોડેલ છે કે 80,000 સીસીટીવી કેમેરાઝ, એક નેટવર્ક અને એઆઈથી સજ્જ આ નેટવર્ક, દાવો એવો થઈ રહ્યો છે કે આનાથી ગુજરાત પોલીસિંગ અથવા તો પોલીસિંગ વધારે સરળ બનશે, જે ક્રિમિનલ્સ છે એમને ટ્રેક કરવામાં સરળતા રહેશે. પણ તમારી ચિંતા શું છે? મેડમ, આ બહુ સારી સરાહનીય કામગીરી છે. આમાં પોલીસને અને અમારા જેવા માનવાધિકારવાળા માણસોને પણ બહુ સરાહનીય કાર્ય થવાનું પડશે. હા, તો તમને એમ લાગે છે કે આનાથી બીજી કોઈ ચિંતા ઊભી થઈ શકે એમ? કારણ કે કેટલાક એવા લોકો છે જેમ કહી રહ્યા છે કે આનાથી ખોટું સર્વેલન્સ થશે, લોકોને પ્રતાડિત કરવાનો હક મળી જશે આ ટેકનોલોજીના આધારે. તમારી એવી કોઈ ચિંતા છે ખરી?
તમને લાગે છે એવું ના શક્ય ના છે? ના ના એવું કોઈ ચિંતા નથી. ના ના કોઈ શક્ય નથી. બહુ સારી કામગીરી કહેવાય ને પોલીસ માટે પણ આપણા માટે પણ બહુ સરાહનીય કામગીરી કહેવાય. અચ્છા, ઓકે, ઋષભભાઈ આપની પાસે આવીએ ફરી. જેમ લક્ષ્મણ રેખા એક શબ્દ છે કે દરેક જગ્યાએ, અને પોલીસને પણ એમના કોડ ઓફ એથિક્સમાં એ નક્કી કરાયું છે કે ક્યાં સુધી એમને જવું, ક્યાં ન જવું. તમને લાગે છે કે આમાં રેડ લાઇન્સ હોવી જોઈએ, અને એ રેડ લાઇન્સ નક્કી કરવી હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયા હોવા જોઈએ, જેથી કરીને આજે ચિંતા છે કે એઆઈ સર્વેલન્સ ન કરે ખોટી રીતે, એને અટકાવવા? આમાં એક પ્રોપર સિસ્ટમ હોવી જોઈએ. તો સર્વેલન્સ થાય છે જ્યારે એઆઈ આને ડિટેક્ટ કરીને આપે છે કે આ જગ્યાએ કંઈક સસ્પિશિયસ એક્ટિવિટી થઈ રહી છે, ક્યાં તો આને ટ્રેકિંગ કરો, રાઈટ? તો જે તે બી ત્યાં હાજર પોલીસકર્મી બેઠેલા છે એ એટલા એમની રીતે જવાબદાર હોવા જોઈએ, અને એના માટેની પોલીસ તંત્રમાં એક હંમેશા એક સિસ્ટમ હોય છે. એ સિસ્ટમ અને એ પ્રોટોકોલ એમને બનાવવા પડશે. કદાચ જે અત્યાર સુધીના પ્રોટોકોલ હતા એમાં થોડુંક એમને નવું એઆઈથી મોડર્નાઇઝેશન પણ વિચારવું પડશે કે કઈ રીતે નવું આપણે આ સિસ્ટમને કરી શકાય. એના માટે માર્કેટમાં ઘણા બધા એઆઈ સ્ટ્રેટેજિસ્ટ હોય છે, એઆઈ સાયબર એક્સપર્ટ્સ હોય છે. આ બધાની સલાહ લેવી પડશે અને એમને એક નવી નીતિ, નવી વસ્તુઓ અમલમાં મૂકવી પડશે. પણ જરૂરથી આમાં એક વસ્તુ છે કે દરેકે દરેક જગ્યાએ એક પ્રોપર વ્યક્તિ ઇન્ચાર્જમાં હોય અને એ લોકો હ્યુમન ઇન ધ લૂપથી અને પ્રોપરલી એ લોકો ડિસિઝન્સ આપતા હોય આ વસ્તુનું. અક્ષરભાઈ, તમને શું લાગે છે કે આના માટે એક સેફ સિસ્ટમ શું હોવી જોઈએ કે જેના કારણે હંમેશા આપણે સાંભળતા હોય છે કે કાયદાની ભાષામાં પણ એવું કહેવાય છે કે 100 ગુનેગારો ભલે છટકી જાય પણ એક નિર્દોષ ન ફસાવવો જોઈએ, કારણ કે એ બહુ વધારે ખતરનાક છે અને માનવાધિકારના સંદર્ભમાં પણ એ સૌથી વધારે મહત્વનું છે. તો તમને શું લાગે છે કે કયા એવા લેયર્સ હોવા જોઈએ, સેફટી લેયર્સ હોવા જોઈએ, જેના કારણે પોલીસિંગ પણ થાય, એ ટેકનોલોજી એ સારી રીતે પણ કામ થાય અને એનો કોઈ ગેરફાયદો ન થાય, કોઈ વ્યક્તિ એનો મિસયુઝ ન કરે? એકદમ સાચી વાત છે. આપણને એક આખી ફોર્સ જોઈએ, એક આખી આમ ટીમ જોઈએ જે એઆઈ ઉપર વર્ક કરે, એઆઈ ના ડેટાને એનાલાઇઝ કરે કે ડેટા સાચું છે કે નહીં, એટલું એક્યુરેટ છે. કારણ કે એઆઈ જેટલા પણ ડેટાને લઈને ટ્રેન થાય છે, એ ડેટાને લઈને કોઈ પણ એરર્સ પણ થઈ શકે છે. તો એરર્સને મિનિમાઇઝ કરવું જોઈએ અને એ બધા મોડલ્સને એક્યુરેસી પ્રોવાઈડ કરવાની શક્યતા આપણને જોઈએ છે. સો આ બધા વસ્તુઓમાં ઘણા બધા એટેક્સ પણ થઈ શકે છે. તો આપણને એઆઈ સાયબર એક્સપર્ટ્સની પણ નીડ છે. તો આ એક આખી નવી ડોમેન છે જ્યાં આપણને સ્કિલ્ડ એનાલિસ્ટ જોઈએ છે કે એઆઈ ઉપર વર્ક કરે, એઆઈ ઉપર અટેક્સ થવાની શક્યતાઓને જાણ કરે અને એને પહેલાથી સિક્યોરિટી આપી શકે. તો ઘણા બધા અટેક્સને આપણે પહેલાથી જ ટાળી શકીએ છીએ. તો બીકોઝ ઓફ ધ એઆઈ ઘણા બધા અટેક્સ ડી ફેક અને ઈમેજ સ્પૂફિંગ, તો આ બધા અટેક્સને લઈને સીસીટીવીના પગલેમાં પણ ઘણા બધા અટેક્સ થઈ શકે છે. સીસીટીવીના ફૂટેજના મેનિપ્યુલેટ કરી શકાય છે. તો આ વસ્તુઓમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. ઋષભભાઈ, આપણને ખબર છે કે એઆઈમાં પણ ઘણી બધી વખત ખોટી ઇન્ફોર્મેશન પણ આવી જતી હોય છે અને પછી એ સ્વીકારી પણ લે છે કે ખોટી ઇન્ફોર્મેશન થઈ ગઈ છે ડિલિવર, એને પાછળના કારણો કંઈક બીજા હશે. પણ કોઈ એઆઈમાં રેડ ફ્લેગ આવે છે, કોઈ શંકાસ્પદ દેખાય છે, તો તમને લાગે છે કે પોલીસ માટે એટલું જ પૂરતું કારણ હોવું જોઈએ કે પછી એના માટેની એક પ્રોસેસ હોવી જોઈએ, વેરિફિકેશનની ડ્યુ પ્રોસેસ ફોલો થવી જોઈએ, અને સ્વાભાવિક છે થશે? જરૂરથી. તો શરૂઆતમાં એવું થઈ શકે છે, કારણ કે આપે બી જોયું હશે કે જ્યારે 2025-24માં જ્યારે એઆઈ નવું આવેલું ત્યારે આપણને ખોટા જવાબ આપતું હતું, રાઈટ? તો એવી રીતે આ સિસ્ટમમાં પણ એવું બની શકે છે. પણ સમય જતાં એનામાં જેટલો ડેટા ફીડ થશે, એનામાં જેટલું લર્નિંગ્સ અંદર નાખવામાં આવશે, એટલું જે એક્યુરેટ બનશે, તમને સાચો આન્સર આપવાનો પ્રયાસ કરે છે. તો આ જે આપ કહો છો કે જ્યાં ખોટો આન્સર્સ આવશે કે ક્યાં તો ખાલી એટલું સસ્પિશિયસ ડિટેક્ટ કરે છે, તો ત્યાંથી આપણે ત્યાં ફોલ્સ માર્ક બી કરી શકીએ છીએ કે ના, આવું જે થયું હતું એ ત્યાં ફોલ્સ માર્ક હતું, જેને એઆઈ એના પોતાના લર્નિંગમાં લેશે અને ત્યાંથી અપગ્રેડ થશે. કારણ કે એઆઈ એ જનરેટિવ એઆઈ છે જે પોતાની સેલ્ફલી અપગ્રેડ થાય છે, અપડેશન્સમાં જાય છે. આ એક એનો મેજર બેનિફિટ છે કે જે આપણને મળી શકે છે. હા, મુસ્તાકભાઈ, આપની પાસે આવીએ ફરી પાછા. તમે એમ કહો છો કે મને આમાં કોઈ નેગેટિવ નથી દેખાતું, આ લોકોના હિત માટે જ કામ કરશે. પણ તેમ છતાં જે કન્સર્ન છે કે એક તરફ પબ્લિક સેફટીની વાત છે, એક તરફ પ્રાઇવસીની વાત છે, અને જો એ બેમાંથી સિલેક્ટ કરવાનું આવે તો તમને શું લાગે છે કે પોલીસે શેના પર વધારે ફોકસ કરવું જોઈએ, શેને પ્રાયોરિટી આપવી જોઈએ? પ્રાઇવસીમાં એવું છે કે મેડમ, પ્રાઇવસી આપણે રાખવી પડે, પોલીસને પણ રાખવી પડે. એમાં કોઈ નિર્દોષ માણસ અંદર પીસાઈ ન જાય, કારણ કે આમાં પ્રાઇવસી જરૂરી છે. ને એમ જોવા જાય તો સારી પણ છે,
ટેકનિકલ હિસાબે બહુ સારું છે. અચ્છા, તો તમને એવું લાગે છે કે એવી કોઈ સ્થિતિમાં એવો કોઈ ડેડલોક ઊભો થાય છે તો વ્યક્તિની પ્રાઇવસીનો જે અધિકાર છે એ સુપ્રીમ હોવો જોઈએ? બિલકુલ રાઈટ તમારી વાત સાચી છે. અચ્છા, આ સેમ સવાલનો જવાબ અક્ષરભાઈ આપના પાસેથી મેળવવો છે. તમને શું લાગે છે કે આ બંને આવી જ્યારે કોઈ સિચ્યુએશન ઊભી થાય તો શું વધારે મહત્વનું હોવું જોઈએ એવા કેસમાં? એઆઈના અટેક્સ જ્યારે પર થાય છે, આપણને એ ડેટાને બેકટ્રેસ કરીને ફોરેન્સિક કરવું પડશે. એ જેટલું પણ ડેટા એઆઈમાં ફીડ થયું છે એ આપણને ચેક કરવું પડશે, કારણ કે એઆઈ ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ ડેટાને ફેચ કરીને પોતાને પણ ટ્રેન કરી શકે છે. તો આપણનું એઆઈ મોડલ એવું હોવું જોઈએ જે આપણના નેટવર્કમાં સીમિત રહે, અને એવું કોઈ અટેક થાય પણ તો આપણને ફોરેન્સિક પ્રોપરલી કરવું પડશે, કારણ કે જે ડેટા એને ફીડ થયું છે એ ફોલ્સ ડેટા નથી, એક એરર વાળું ડેટા નથી. તો આપણને ઘણા બધા પગલાં એ ફોરેન્સિક પાર્ટ ઉપર પણ લેવા પડશે. અચ્છા, હા, બહુ આ સરળ સવાલ છે ઋષભભાઈ. આના પહેલાં અમેરિકામાં ખૂબ મોટો એક કૌભાંડ સામે આવ્યું હતું, ખૂબ મોટો વિવાદ થયો હતો કે જે લોકો છે ત્યાંના સામાન્ય લોકો, ખાસ કરીને એ પત્રકારો હોય કે બીજા કેટલાક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, એમની જાસૂસી થતી હતી સ્ટેટ દ્વારા, સરકાર દ્વારા. અને પછી ભારતમાં પણ આપણે જોયું કે આખો એવો વિવાદ ઊભો થયો હતો અને આવા આરોપો લાગ્યા હતા. પણ આવું જ્યારે થાય છે તો તમને શું લાગે છે કે આવી જ્યારે ટેકનોલોજી સામે આવે ત્યારે કઈ વસ્તુ એનો દુરુપયોગ ન થાય એના માટે શું થવું જોઈએ કે જેના કારણે એ સિસ્ટમ એ આખા લોકો સામે, તમામ લોકો સામે, સોસાયટી સામેનું હથિયાર ન બની જાય? આપની વાત સાચી છે એકદમ. એટલે આના માટે એક ગવર્નન્સ જ હોવી જોઈએ, એક પ્રોપર સિસ્ટમ હોવી જોઈએ. આપની વાત સાચી છે કે સરકારે મોનિટરિંગ કરવું પડશે તો જ એ આપણને સેફ રાખી શકશે, અને એની સામેના થતા બીજા પ્રોબ્લેમ્સ છે જ કે ક્રિટિકલિટીઝ છે જ કે લોકોની પ્રાઇવેસી જોખમાય છે કે તો લોકોનું ખોટી રીતે મિસટ્રેસ થાય છે, પણ એ વસ્તુ એક આપણે સિસ્ટમ અને પ્રોપર સિસ્ટમથી કરી શકીએ છીએ. હા, અક્ષરભાઈ, નાનકડો એક સવાલ, અને સમય આપણી પાસે ઓછો છે, નાનકડો જવાબ પણ. આ ઇન્ટરનેટના યુગમાં તમને લાગે છે કે હવે રાઇટ ટુ પ્રાઇવસી જેવું કંઈ રહ્યું છે ખરું, કે પછી આપણું બધું જ એ ખુલ્લેઆમ ડેટા બધા જ પાસે ઉપલબ્ધ હોય એટલે એવો કોઈ અવકાશ નથી? એક વસ્તુ છે કે ગવર્મેન્ટ આ બધા ડેટાને યુઝ કરીને આપણની સેફટી ઉપર કામ કરી રહી છે, પણ આપણને પણ સચેત રહેવું જોઈએ. જ્યારે પણ આપણે કોઈ પણ આપણું ઈમેલ, આપણો ફોન નંબર છે, જેટલી પણ ઇન્ફોર્મેશન છે, આપણે પોતાના હાથમાં છે. જે આપણે કોઈ પણ વેબસાઇટ ઉપર આપીએ છીએ, જ્યારે આપણે કોઈ પણ ફોનમાં એપ ડાઉનલોડ કરીએ, આપણે પરમિશન આપીએ, આપણે ChatGPT અને ઘણા બધા એઆઈ મોડલ યુઝ કરીએ, તો આપણે ઘણી બધી પર્સનલ ઇન્ફોર્મેશન એમને શેર કરીએ છીએ. તો આ બધી પર્સનલ ઇન્ફોર્મેશન ક્યાંય ને ક્યાંય મિસયુઝ થાય છે. એના કારણે ઘણા બધા અટેક્સ પોસિબલ છે અને ઘણા બધા સાયબર ફ્રોડ્સ થાય છે, અને ઘણી ઇઝીલી થાય છે. તો આપણની સેફટી આપણા હાથમાં છે. આપણને પોતાની ઇન્ફોર્મેશન ક્યાં નાખવી જોઈએ આપણને ખબર હોવી જોઈએ. કોઈ પણ એઆઈના મોડલ ઉપર, કોઈ પણ ChatGPT આવા એઆઈ મોડલ ઉપર આપણને પર્સનલ ઇન્ફોર્મેશન નહીં આપવી જોઈએ. કોઈ પણ પર્સનલ સવાલ આપણને નહીં પૂછવું જોઈએ, કારણ કે એ બધા ઇન્ફોર્મેશન કોઈ પણ હેકર ફેચ કરીને આપણને ઉપર અટેક કરી શકે છે. અને ઘણું બધું ઈઝી છે, કારણ કે એઆઈ મેનિપ્યુલેટ કરીને કોઈ પણ ઇન્ફોર્મેશન રિવીલ કરી નાખે છે. ઓકે. ખૂબ ખૂબ આભાર આપ તમામ અમારી સાથે જોડાયાના માટે. અને આ એક ખૂબ સરસ ઇનિશિયેટિવ છે સરકાર દ્વારા લેવામાં આવી રહેલો, ગુજરાત પોલીસ દ્વારા લેવામાં આવી રહેલો. બસ જેટલી પણ ચિંતાઓ છે એને નિવારવા માટે, એના ઉકેલ માટે પણ કામ થાય એવી જ એક મહત્વની વાત છે. નમસ્કાર.